ડિંડોલી પોલીસ સ્ટેશન તથા ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને 6 મોબાઈલ ફોન, રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાના જેની કુલ કિંમત રૂપિયા 1,64,632ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી 4 ગુનાનો ભેદ ઉકેલતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જે. સોલંકી ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એલ.એમ. મસાણી તથા એએસઆઈ ડી.આર. બથવા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીસી કૃપાલસિંહ પ્રતાપસિંહ નાઓને મળે ચોક્કસ બાતમી હકીકત આધારે ગુનેગાર શામુ ઉર્ફે ઇસ્માઇલ શ્યામબાબુ જીવનનાથ સરોજને નવાગામ ડિંડોલી ઓવરબ્રિજ નીચે જૂના જકાત નાકા રેલવે પટરી પાસેથી 2 મોબાઈલ ફોન તથા સોના ચાંદીના દાગીના સાથે ઝડપી પાડી પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી આગવી ઢબે પૂછપરછ કરી બીજા 4 મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા 40,000 મળી આમ કુલ્લે 1,64,632નો મુદ્દામાલ રિકવર કરી ડિંડોલી પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના 3 તથા ગોડાદરા પોલીસ સ્ટેશન ગરફોડ ચોરીના 1 ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે.